પોતાના છે, પાર્ટીને કોઈ લેવા દેવા જ નથી જાણતા પાર્ટી પ્રમુખ પાર્ટીના પદાધિકારીઓ કેમ બોલતા નથી? આ ભ્રષ્ટાચાર પાર્ટીના નથી બોલતા એ ઉપરના દબાણના કારણે ના બોલતા હોય. આજે મારે આટલા માટે જ બોલવું પડ્યું કે પાર્ટીના પ્રમુખ નથી બોલતા. ગઈકાલે અમે નાનજીભાઈનો વિડીયો જોયો ત્યારે મને એમ થયું કે ખરેખર આપણે આગળ આપવું જોઈએ, કારણ કે અમારા વિડીયોમાં જે ઉપપ્રમુખે તમને લેખિત આલ્યું છે તોય છતાં ઉપપ્રમુખ ગોળ વાત કરે છે કે પ્રમુખને પૂછો ખબર હશે, જ્યારે ઉપપ્રમુખે તો લેખિત આપી દીધેલું છે તો એને ખબર જ છે કે આ છે, છતાં એ ચૂપ રહે. રાધનપુર નગરપાલિકામાં કેવી રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, કેવી રીતે ટેન્ડર ખોલવામાં આવે છે અને સરકારને કેટલું નુકસાન થયું છે, આ બાબતે ક્રાઇમ આવાજ દ્વારા એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને જે પદાધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, તેમને સવાલો કરવામાં આવ્યા હતા અને આ સવાલોમાં આ તમામ ગૂંચવાયા હતા અને ત્યારબાદ હવે જનતા જાગી છે. જનતા દ્વારા જે નગરપાલિકાના વિકાસના કામો છે એ કેવી રીતે કરવામાં આવી રહ્યા છે એ સવાલો ઊભા થયા છે. ત્યારે આજે નવીનભાઈ મહેતા દ્વારા એક નિવેદન તેમનું સામે આવ્યું છે અને નગરપાલિકા સામે સવાલો ઉઠાવ્યા છે, જેની આજે વાત કરવી. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો રાધનપુરમાં રોડ રસ્તાની જરૂર છે, પીવાના પાણીની જરૂર છે, તમામ જે પ્રાથમિક સુવિધાઓ છે એ તમામની જરૂર છે, પરંતુ ભ્રષ્ટ કર્મચારીઓ હોવાના લીધે રાધનપુરની જનતાને આ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે, અનેક વખત ભ્રષ્ટાચારની વાતો થાય છે, ભ્રષ્ટાચારની ફરિયાદો થાય છે અને આ ફરિયાદો દબાવી દેવામાં આવે છે. ત્યારે તાજેતરમાં આવેલા ચીફ ઓફિસર જે તે સમયે અહીંયા જ હતા, એ સમયે કચરા કૌભાંડમાં તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ફરી એ જ જગ્યાએ એટલે કે રાધનપુરમાં મૂકવામાં આવ્યા છે. ત્યારે ફરી ભ્રષ્ટાચાર શરૂ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. રાધનપુરમાં સસ્પેન્ડ થયેલા ચીફ ઓફિસર ફરી રાધનપુરમાં આવ્યા છે અને ફરી એ ભ્રષ્ટાચારનો સિલસિલો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે, રાધનપુરમાં વિકાસ નથી એટલે વિકાસની ગ્રાન્ટ સરકારમાંથી મંજૂર કરવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટના ટેન્ડર જ્યારે પાસ કરવામાં આવે છે ત્યારે આ ટેન્ડરમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ જોવા મળે છે. નીચેનું ટેન્ડર હતું એ કોઈ શરતોને આધીન નામંજૂર કરવામાં આવે છે અને ઊંચા ભાવનું ટેન્ડર મંજૂર કરવામાં આવે છે, જેમાં 3 કરોડ જેટલો ડિફરન્ટ જોવા મળે છે. આ નીચેનું ટેન્ડર કેમ નામંજૂર કરવામાં આવ્યું એ પણ સવાલો હતા અને આ સવાલો ક્રાઇમ આવાજ દ્વારા એ પદાધિકારીઓને પૂછવામાં આવ્યા, એ ઉપપ્રમુખને પૂછવામાં આવ્યા, એ નગરપાલિકાના પ્રમુખને પૂછવામાં આવ્યા, એ એન્જિનિયરને પૂછવામાં આવ્યા. ત્યારે તમામ જે નિવેદનો તેમના સાંભળ્યા તેમાં આ તમામ જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે એ બોલવા કંઈ તૈયાર ન હતા તેવું જ જોવા મળ્યું હતું ને ત્યારબાદ ક્રાઇમ આવાજ ન્યૂઝમાં આ સમાચાર પ્રસિદ્ધ થયા હતા અને હવે આ સમાચાર પ્રસિદ્ધ થતા નવીનભાઈ મહેતાનું એક નિવેદન સામે આવ્યું છે. તો આ પ્રથમ નિવેદન જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. ની અંદર હમણાં જૈન આચાર્ય ભગવંત આવતી સાલના ચોમાસામાં રાધનપુર વધારી રહ્યા છે, જ્યારે સારા રસ્તા નહોતા એના માટે કરી અને એક પ્રતિનિધિ મંડળ હર્ષસંઘવી સાહેબને મળી અને 8 કરોડ રૂપિયા મંજૂર કરાયેલા. એ ટેન્ડરની પ્રક્રિયા ડિસેમ્બર 25માં ચાલુ થઈ. ડિસેમ્બર 25માં 2 ટેન્ડરો રાધનપુર નગરપાલિકાએ બહાર પાડેલા. એક ટેન્ડર 3 કરોડ 78 લાખનું અને બીજું ટેન્ડર 6 કરોડ ને 22 લાખનું. 3 કરોડ 78 લાખનું ટેન્ડર આવતા ખોલેલું અને આ બંને ટેન્ડરો બનાવનાર થર્ડ પાર્ટી અને એન્જિનિયર. હવે 378નું ટેન્ડર ખોલ્યું ત્યારે 378નું ટેન્ડર 9% નીચું આવેલું. ડિસેમ્બરમાં ખોલેલું ટેન્ડર આ એન્જિનિયર અને થર્ડ પાર્ટીના મળતિયાઓનું ના આવતા એ લોકોએ એમને ફેબ્રુઆરીમાં છેક એગ્રીમેન્ટ માટે FDR મંગાવી. પાર્ટીએ 12 ફેબ્રુઆરીએ એગ્રીમેન્ટ માટેની જરૂરી FDRઓ આપી અને એને છેક 13/5 એગ્રીમેન્ટમાં કરવા માટે બોલાયા અને 13/5 એટલે ટેન્ડર પડ્યા પછી છેલ્લા 5 મહિના પછી. બીજી બાજુ 6/22 વાળું જે ટેન્ડર હતું એ ટેન્ડરમાં આ લોકોએ એવી શરત ખોટી નાખેલી જેના કારણે ટેન્ડર બીજા ના ખોલી અને એક ટેન્ડર ખોલી અને એ લોકોએ રદ કરેલું કે સિંગલ કોપી આવી છે. બીજી વખતે 2 કોપી આવેલી, એક લાયકાત નથી અને એક લાયકાત છે, સિંગલ કોપી કરીને કેન્સલ કર્યું. જ્યારે આ લોકોની એન્જિનિયર થર્ડ પાર્ટી કારોબારી ચેરમેનના મળતિયાનું ટેન્ડર આવ્યું 40% ઊંચું
જે નગરપાલિકાની અંદર એક ટેન્ડર 9% નીચું આવે છે, બીજું ટેન્ડર 41% ઊંચું આવે છે, એટલે બેની બરાબરી કરવા જાય તો 50% નીચું. એ કારોબારીના ચેરમેન અને એન્જિનિયરે મળી અને 41% ઊંચાવાળું ટેન્ડરને કારોબારીમાં લઈને ના મંજૂર કર્યું અને તરત જ બીજી વખત ફરી ટેન્ડર પાડી અને મળતિયાઓને એમ કીધું કે તમે 41% નહીં, હવે 50% ઊંચું ભરો. અને બીજા જ દિવસે કોઈને ખ્યાલ આવ્યા વગર 5 દિવસની નિવિદા પાડી અને 50% ઊંચું ટેન્ડર આવ્યું અને કારોબારીએ 41% એમને નેગોશિએશન કર્યા વગર 41 કે 35% ઊંચું માન્ય રાખી અને ઉપર મૂકેલું છે. હવે વાત એ થાય કે જો એક જ ટેન્ડર, બે ટેન્ડર એક જ સમયે આવે તો 1% 9% નીચું હોય અને બીજું 41% ઊંચું હોય તો તમને એની ડિફરન્સની ખબર પડી જાય. 6 કરોડ ને 22 લાખનું ટેન્ડર એટલે જીએસટી સાથે 8 કરોડનું ટેન્ડર થાય. હવે એ ટેન્ડરને જો ઊંચું આપે તો એના 4 કરોડ રૂપિયા થાય અને 4 કરોડ રૂપિયા ઉપર એને સૌ ભંડોળમાંથી આપવા પડે. તો નગરપાલિકા એવી છે નહીં કે આપી શકે. તો આ લોકો શું કરશે કે 7 કરોડની જગ્યાએ કામ 4 કરોડનું કરી અને મોટા તોડપાણી કરવાના છે. બીજું, કારોબારી ચેરમેન પોતે ખુદ એમ માને છે કે બધા સભ્યો મારા છે, એટલે દેવજી પટેલના આ ધારા મુજબ અને પોતેની જાતને ગણી અને નગરપાલિકાના પ્રમુખ કે ઉપપ્રમુખને આ કોઈ વાતને ખબર નથી અને એમણે કારોબારીમાં મંજૂર કર્યું છે. મંજૂર કર્યા પછી ઉપર મેલી અને છેલ્લા ડિસેમ્બર મહિનાથી 5મા મહિના સુધી લેટ કરે છે અને પોતાના મળતિયાને ના આવતા આ જ્યારે એનું ટેન્ડર આવે ત્યારે થાય. બીજી બાજુ મહારાજ સાહેબ જૂન મહિનામાં આવવાના છે, જુલાઈ મહિનામાં, અને તાત્કાલિક કામ પૂરું કરવા હાટું કરીને આ ગ્રાન્ટ સ્પેશિયલ મંજૂર કરાયેલી છે. તેમ છતાં એ લોકો આજ સુધી નથી કરતા અને ફરી ઉપર મૂકશે અને ઉપર મૂકી અને આ ટેન્ડર પાસ થશે ત્યારે અમે ચોમાસું આવશે અને રાધનપુરની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના વિકાસના કારણે 28 બેઠકોમાંથી પાર્ટીને 26 બેઠકો આલી અને રાધનપુર નગરપાલિકાએ એક જ વિશ્વાસથી કામ કરેલું છે કે રાધનપુરમાં વિકાસ થશે અને રોડ રસ્તા બનશે. એની જગ્યાએ આ એક ચાલી રહ્યું છે. આપણા આપ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી તંત્રને? આ બાજુની રજૂઆત માટે એના ઉપપ્રમુખ અને પાણી પુરવઠાના ચેરમેન એ બંને જણાએ કારોબારી ચેરમેન નગરપાલિકાના પ્રમુખશ્રીને લેટર આપી અને આ ટેન્ડર ના મંજૂર કરવા માટે કીધેલું, પણ એમની કોઈ વાત સંભળાણી હોય એવું લાગતું નથી. હવે આ તરફથી કોઈ એક્શન લેવા છે આ બાબતે? કોના માટે? તમારા તરફથી નગરપાલિકા સત્તા? અમે સત્તાધારી પાર્ટીને આપણે તો કહી શકીએ છે, આપણે એક જાગૃત નાગરિક તરીકે. બાકી માનવું ના માનવું એમની વાત છે ને. રવિવારે એમને વાત કરી કે ભાઈ આ તમે આ કઈ રીતે કરો, એના કરતાં ટેન્ડર કેન્સલ કરી અને સોમવારે નાખો અને એની અંદર જે શરત ગણે છે ને, જે એન્જિનિયર છે જે શરત ગણે છે ને, એ શરત કાયદેસર છે જ નહીં. એની હું કોપી તમને આપું. આ બાબતે ધારાસભ્યને કોઈ રજૂઆત કરવામાં? ધારાસભ્યને રજૂઆત કરવા આપી હતી. ધારાસભ્ય, કારોબારી ચેરમેન અને બધાને બોલાયા હતા. તો એમને એક જ વાત કરી કે બાકીના આમાં આવતા નથી એટલે અમે એના ટેન્ડરો રદ કરીએ. ધારાસભ્યશ્રીએ તો સ્પેશિયલ ગ્રાન્ટ મંજૂર કરાવી છે. ધારાસભ્ય તો સતત ધક્કા ખાઈ અને આખું રાધનપુર માટે 84 કરોડની પાણીની લાઈને લાવે છે. પણ આ લોકોને બસ મગજમાં એમ જ છે, અંદરની ખરભૂતમાં ચેરમેન અને આ બાજુની. અને દેવજી પટેલ પોતાની જાતને એમ માને છે કે હું ભાવિ ધારાસભ્ય છું, મને કોઈ કહેનારું નથી. બરોબર. રાધનપુરની સ્થિતિ શું છે? રાધનપુરની સ્થિતિ તો તમે જોવો તો પેરિસથી સારા કણાવે એવા રોડો રાધનપુરમાં છે. આજની તારીખમાં તમે 4 રસ્તાથી ગામમાં જાઓ તો રોડની તમને ખબર પડે અને હમણાં ચોમાસું આવશે ત્યારે એ પછી તમે જોજો કે શું હાલત થાય. રાધનપુર નગરપાલિકાના કયા કોર્પોરેટરો ભરેલા છે? આની અંદર કોર્પોરેટરો તો કાં તો બીકના કારણે અને કાં તો એમને ભરેલા હોય એ રીતે ક્યારેય કોઈ રજૂઆત કરી નથી. નહીતર તો કોઈ પણ ટેન્ડરની 5 મહિના એગ્રીમેન્ટ ના થાય એવું બની શકે. કારોબારી ચેરમેન ઉપર કોને આધાર શક્યતા બધી સમગ્ર બધી? કારોબારી ચેરમેન પોતાની જાતને ભાવિ ધારાસભ્ય માને છે અને એમ કે માને કોણ કહેનારું છે. પોતે જે પ્રમુખ હતો તારે એ ક્યારેય ફોન લોકોના નથી ઉપાડ્યા. આજે કારોબારી ચેરમેન છે, તમે અત્યારે ફોન લગાવો, ફોન નહીં ઉપાડે તમારો. 1 વર્ષ પહેલા રોડ બનાવેલા તૂટી ગયા છે. હા, એ તો તૂટી ગયા છે અને કામ બરોબર નથી. કોણ દેખરેખ રાખે?
બધાને ટકાવારી થર્ડ પાર્ટી છે, થર્ડ પાર્ટીને પૈસા મળી જાય એટલે એને રોડ જોવાની ક્યાં જરૂર છે? આજની તારીખના રોડ ચાલે છે, તમે એની જઈ અને એનું કટિંગ કરો, એનું આવે છે કોડ કટિંગ કાપો, તમને એની જે 5 ઇંચના રોડ હોય તમને જો પૂરેપૂરા મળી જાય તો હું ગુલામ થઈ જાઉં. ટેન્ડર આપવામાં આવ્યું છે કોઈ પક્ષના કોઈ સગા સંબંધીને આપવામાં આવ્યું કોઈ છે? ના, પાર્ટી કોઈ ક્યાં આવે છે આમાં? આ તો પોતાના છે, પાર્ટીને કોઈ લેવા દેવા જ નથી જાણતા પાર્ટી પ્રમુખ. પાર્ટીના પદાધિકારીઓ કેમ બોલતા નથી? આટલું બધું પાર્ટીના નથી બોલતા એ ઉપરના દબાણના કારણે ના બોલતા હોય. આજે મારે આટલા માટે જ બોલવું પડ્યું કે પાર્ટીના પ્રમુખ નથી બોલતા. ગઈકાલે અમે નાનજીભાઈનો વિડીયો જોયો ત્યારે મને એમ થયું કે ખરેખર આપણે આગળ આપવું જોઈએ, કારણ કે અમારા વિડીયોમાં જે ઉપપ્રમુખે તમને લેખિત આલ્યું છે તોય છતાં ઉપપ્રમુખ ગોળ વાત કરે છે કે પ્રમુખને પૂછો ખબર હશે, જ્યારે ઉપપ્રમુખે તો લેખિત આપી દીધેલું છે તો એને ખબર જ છે કે આ છે, છતાં ચૂપ રહે. ઓકે, શું નામ આપનું? નવીન કુમાર કેશુલાલ મહેતા. નવીનભાઈ, જે રીતે તમે આક્ષેપ કરી રહ્યા છો રાધનપુર નગરપાલિકાના અંદર ટેન્ડરમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય, મતભેદ થયો હોય, હા, શું હતી વિગત? ક્યાંથી ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી? રાધનપુર નગરપાલિકાના રોડ રસ્તા માટે કરી અને 6 કરોડ 22 લાખ અને 3 કરોડ 78 લાખનું ડિસેમ્બર 25માં ટેન્ડરો વાર પાડ્યા. એ પછી ટેન્ડર એક ખોલ્યું અને એની અંદર 9% નીચું આવતા એ ટેન્ડરને આજ સુધી વર્ક ઓર્ડર આપેલો નથી, કારણ કે ચીફ ઓફિસર, એન્જિનિયર અને થર્ડ પાર્ટી આ લોકોનું પોતાની એજન્સી ના આવતા અને અન્ય એજન્સી આપે અને પોતાને ટકાવારી ના મળે એના કારણે આજ સુધી વર્ક ઓર્ડર આપ્યો નથી. બીજી બાજુ 6 કરોડ ને 22 લાખના ટેન્ડરને સતત 3 વખત રદ કરી અને ચોથી વખત એમનું ટેન્ડર આવતા 50% ઊંચું ટેન્ડર આવ્યું એને કારોબારીમાં લઈ અને નેગોશિએશન કરવા પાર્ટીને બોલાયા વગર 35% ઓટોમેટિક નેગોશિએશન કરી અને ઉપર મૂક્યું છે. જો આ 35% લેખે ઊંચું થાય તો 6 કરોડ 22 લાખના ટેન્ડરના જીએસટી સાથે 8 કરોડ રૂપિયા થાય અને 35% ઊંચા એ 2.5 થી 3 કરોડ રૂપિયા નગરપાલિકાને સૌ ભંડોળમાંથી આપવા પડે અને નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ સારી નથી તો આ પૈસા આપવા પડે છે. અને બીજું 5 મહિના થવા ચોમાસું સામે આવે છે તેમ છતાંય આ લોકોએ કોઈ કામકાજ ના થાય એ રીતે કારોબારી ચેરમેન પોતાના સ્વાર્થ ખાતર અને ચીફ ઓફિસર રાધનપુરમાંથી સસ્પેન્ડ થયેલા છે એ જ ચીફ ઓફિસરને સરકારે ફરી મૂક્યા અને પોતાનું અત્યારે હારીજનું કૌભાંડ ચાલી રહ્યું છે અને આ મોટા પાયે ચાલુ થઈ ગયું ટકાવારી લેવાનું, એના કારણે આ ટેન્ડર પાસ કરતા નથી અને આ ના થાય તો ગામનો વિકાસ માટે અટકી જાય છે અને સામે ચોમાસું આવતા રોડ રસ્તાની હાલત કેવી થશે તમે જોઈ શકશો. ટેન્ડરમાં આનાથી નીચે કોઈ ભર્યું હતું ખરી? કોઈ લોકો અમને જાણવા મળતી માહિતી મુજબ 6 કરોડ 22 લાખના ટેન્ડરમાં 9% પ્લસમાં ટેન્ડર ભરાયેલું હતું. તે પાર્ટી આજની તારીખમાં 9% પ્લસમાં ભરવા તૈયાર છે. શરત જે છે એ શરતને થર્ડ પાર્ટી અને એન્જિનિયર ખોટી રીતે કરી અને એ લોકોના ટેન્ડર રદ કરે છે. જો કે એ પાર્ટી કોર્ટમાં જવા તૈયાર છે, હાઈકોર્ટમાં, પરંતુ સરકાર સામે જવું યોગ્ય ના લાગતા એ લોકો નથી જતા અને આ લોકો કોઈ જવાબ આપતા નથી. નવીનભાઈ મહેતાનું નિવેદન સામે આવ્યું છે, તેમાં જોવા મળી રહ્યું છે કે રાધનપુર નગરપાલિકામાં કેવી રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. નવીનભાઈનું કહેવું છે કે ચીફ ઓફિસર જે તે સમયે અહીંયા હતા એ સમય દરમિયાન તેમના દ્વારા જ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો અને એ જે ભ્રષ્ટાચારનો સિલસિલો છે એ ફરી જોવા મળી રહ્યો છે. રાધનપુર નગરપાલિકાના એ ચૂંટાયેલા કેટલાક પદાધિકારીઓ સામે પણ નવીનભાઈ મહેતા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે અનેક સવાલો ઊભા થયા છે. રાધનપુર નગરપાલિકામાં વિકાસની જરૂર છે, પરંતુ આ પદાધિકારીઓ વિકાસ નહીં થવા દે તેવું જોવા મળી રહ્યું છે. આમ તો રાધનપુર શહેરમાં રોડ રસ્તાઓ નથી, તમે વાહન લઈને જતા હો તો તમારા વાહનનો સ્પેર પાર્ટ તૂટી જાય, કોઈ બહારથી વ્યક્તિ આવે તો રાધનપુરમાં આવતા પહેલા એ પૂછે કે રાધનપુરના રસ્તાઓ કેવા છે, એ પૂછીને પછી જ આવે. વચ્ચે રાધનપુર નગરપાલિકાના ટેન્ડરો મંજૂર કરવામાં આવ્યા, તેમાં મોટા પ્રમાણમાં ડિફરન્ટ જોવા મળ્યો અને આ ડિફરન્ટનો અવાજ ક્રાઇમ અવાજ ન્યૂઝ દ્વારા ઉપાડવામાં આવ્યો. ત્યારબાદ નવીન મહેતા હવે સામે આવ્યા છે અને તેમણે કહ્યું છે કે હું આ
ભ્રષ્ટાચાર નહીં થવા દઉં. નવીનભાઈ મહેતા દ્વારા અનેક એવા કોર્પોરેટરો સામે આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે જે કોર્પોરેટરો નામચીન છે. નગરપાલિકાના ચીફ ઓફિસર, કોર્પોરેટરો અને કેટલાક જે કૌભાંડીઓ છે તે વિશે નવીનભાઈ મહેતા દ્વારા આ બાઇટ આપવામાં આવ્યું, આ નિવેદન આપવામાં આવ્યું ને ત્યારબાદ નવીન મહેતાએ કહ્યું છે કે રાધનપુરમાં વિકાસની જરૂર છે. રાધનપુરના રોડ રસ્તાઓમાં ખામીઓ છે, જે રોડ બન્યા છે તેમાં પણ ખામીઓ છે, તેની થિકનેસ પણ ઓછી છે. ત્યારે આ ભ્રષ્ટાચારીઓ આ રીતે અનેક વખત કરતા હોય છે, ત્યારે આ વખતે ફરી ટેન્ડરમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ કરવામાં આવી છે અને તેની રજૂઆત ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવી છે. જોઈએ હવે આવનાર સમયમાં આ ટેન્ડર મંજૂર કરવામાં આવે છે કે પછી રદ કરવામાં આવે છે, એ તો આવનાર સમય બતાવશે. પરંતુ ભ્રષ્ટાચાર થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. નવીનભાઈ મહેતા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપો ગંભીર પ્રકારના છે અને રાધનપુરમાં કેવી રીતે ભ્રષ્ટાચાર ચાલે છે એ જોવા મળી રહ્યું છે. જોઈએ હવે આવનાર સમયમાં નગરપાલિકામાં કેવો વિકાસ થાય છે. હાલ તો નગરપાલિકાના એ કોર્પોરેટરો, એ ચીફ ઓફિસર અને જવાબદાર કર્મચારીઓ સંકળાયેલા હોય અને ભ્રષ્ટાચાર આચરતા હોય તેવા આક્ષેપો નવીનભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યા છે. બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.